ચાલો બધાને જય સ્વામિનારાયણ। આજે અમે બલદાણાથી ચોડલા પગયાત્રામાં જઈએ છીએ। સત્સંગી બધા બહેનો જોડાણા છે। જમવાનું લઈને આવ્યા। કાલ બપોરથી જોડાણા છે સેવામાં। તમારા બધા રૂમમાંથી ક્યારે અમારે એનો સેવા મળી અમને એમ રાતે ફાર્મ હાઉસે રોકાવા લઈ ગયા અને પાછા અત્યારે જમવાનું લઈને આવ્યા। ભગવાને કરાયો ચાલો બધાને જય સ્વામિનારાયણ। જો આ બધા બહેનો આવ્યા છે, કેવું લાગે ચાલી? તડકો અત્યારે બધા જોડાણા છે અને જમવાનું લઈને આવ્યા છે। કાલના સેવામાં છે આમને રાતે એમના જે આમાં ચાલીને પૂરું કર્યું પછી એમના ફાર્મ હાઉસે રોકાવા લઈ ગયા અને જમવાનું બધી વ્યવસ્થા કાલ આખો દિવસથી સેવામાં જ છે ને આજે પાછા સેવામાં આવી ગયા છે। બધાનો ખૂબ ખૂબ આભાર। જય સ્વામિનારાયણ। આમ રહી જાવ ઊભા। જય સ્વામિનારાયણ। તડકો લાગવાનો પ્રાર્થના કરજો ચોક્કસ લાભ મળી જાય એટલે હા ચોક્કસ ભગવાન બધાને લઈ જાય। મને છેલ્લી ઈચ્છા હતી કે મારે જન્મભૂમિ એમ કે થોડા દિવસ પહેલા એવી ખબર હોત કે ચાલો જો પગ દુખે છે પણ ચાલુ ને એટલે નહીં દુખતો। ચાલો બધાને જય સ્વામિનારાયણ। અને કાલે મંદિરેથી વંદન સ્વામીએ વત્સળી ગુરુકુળના સ્વામી અહીંયા પણ અમદાવાદમાં મંદિર છે, ત્યાં પણ રહેતા હોય છે। તો ભાઈઓએ મને બધાએ વાત કરી કે બેન સ્વામીની બધા એટલા રાજી હતા ને કે કાલ રાતના વિચાર કરતા હતા કે બેન આવે છે ફરાળ શું બનાવી છે, કે અમને બધાને પૂછે ફરાળ શું બનાવશું બેન માટે, બેનને શું ભાવશે। એટલે કેટલો બધો ભાવ સંતોનો, વિચારો તો ખરા। એક ભાઈ બહેનનો પ્રેમ હોય ને એટલો સંતોને પ્રેમ એમ। એટલે વંદન સ્વામીના ચરણોમાં વંદન પ્રણામ। વત્સળી ગુરુકુળ એનું મોરબી પણ છે। બધા એમના જે પણ જોડાયેલા છે સંતો બધાના ચરણોમાં વંદન પ્રણામ। જય સ્વામિનારાયણ। અને બહુ મોટા ભાગ્ય કહેવાય કે તમારા હાથનો અમને પ્રસાદ કાલે મળ્યો જન્માષ્ટમીના દિવસે, એટલે બહુ જ આનંદ થયો। જય સ્વામિનારાયણ। બધાને જય સ્વામિનારાયણ। અને સંતોએ કીધું હતું કે બેન આવે છે તો બધા સત્સંગી બહેનો ભાઈઓને કાલના અમારી સેવામાં મોકલા છે। હું કહું તમે બધા અમારી ઉપર ઋણ ચડાવ્યું તો કે ના, આજે ના પાડી તોય જમવાનું બધું બનાવીને આવ્યા છે। કેટલી મહેનત કરતા હશે સવારથી। મહેનત તો હવે તમે આટલો ચાલતા જાઓ છો તો અમારે તો આટલા સેવાનો નાગરિક લઈએ ને, અમે ચાલી તો નહીં શકીએ। એટલે બધાનો ખૂબ ખૂબ આભાર। ભગવાનને પ્રાર્થના કરી સૌનું મંગલ કરે। અને છેલ્લે તો ભગવાન જ છે સુખ દુઃખના સાથી। એટલે કાલ કહેતા હતા ને ભાઈઓ મને એ કે આ વેફર કાલ વરસાદ બહુ જ હતો, એ કે વેફર તરતા હતા ને તો સ્વામી એક વેફર તરીને એક કાગળમાં મૂકતા જાય, એ કે સેજય નહીં હવાય। બધા હરિભક્તો કે હવાઈ જશે વેફર રહેવા દે, તો કે હું હવાવા જ નહીં દઉં। કેટલો ભાવ હશે વિચારો તો ખરા। એક નાની બેનનું ધ્યાન રાખતા હોય એવી રીતના બોલો। એટલે સાબુદાણા પાપડ હતા ને હા, એ મને ભાઈએ કીધું શ્રીખંડ બનાવ્યું કાલે, ફરાળી પૂરી બનાવી, સૂકી ભાજી, સાંબો, વેફર, છાશ। બધાને જય સ્વામિનારાયણ। સીતારામ। ઓમ નમો નારાયણ। આટલા બહેનો છે એટલા ભાઈઓ આવ્યા છે, આગળ ગયા છે બધું જમવાનું લઈને। હમણાં પછી વ્યવસ્થિત જગ્યા આવશે ત્યાં બેસશું જમવા। હું એટલે જ નથી જણાવતી કે
અમારે અભિજીતભાઈ ગાંધીનગરથી સવારના ગાડી લઈને આવ્યા જ સેવામાં, અને ટોડલા સુધી સેવામાં સાથે જ 2 માણસ રહેવાના છે. એટલે હું બધાને એટલે નથી કહેતી ક્યાં પહોંચી એમ, કેમ કે બધા મળવા આવે પછી ચલાય નહીં, બીજું કાંઈ નહીં. અને એ બિચારાને ભાવ હોય, આપણે નાઈ ન પાડી. બધાને જય સ્વામિનારાયણ. અમારી દીકરીઓ જો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. અમે ત્રણેય ચાલી કન્ટિન્યુ. ઈ રસોઈ કરે અને કપડાં ને બધું હા, ધોવે. એ પછી જોઈએ હા ને, પછી હા, આપણે ચાલતા ઈ મોટી હોઈએ સેવા એટલે છે ને, ચાલવા એવું નહીં પછી કરતા થાય નહીં આપણે. ચાલવા વાળા પૂરેપૂરું પુણ્ય એને હા, મળશે, એ લોકોને તો કેટલું પુણ્ય મળશે. પૂરેપૂરું મળે. એ જોઈએ ને. હવે 120 જેટલું બાકી છે. 120 તો હવે નહીં હોય. બપોરે સવારે 124 હતું, 25 તો ચાલી નાખ્યું સવારથી અત્યાર સુધીનું. એટલે હવે 100 જેટલું હશે. બેન, તમારે ચાલવાની જરૂર નથી, તમે સેવા એટલી કરો છો, ભગવાન સાક્ષાત તમારી પાસે છે. એ વાત સાચી છે, સેવા કરું છું એ વાત સાચી છે. એમાં દાનવીર દાતાનું દાન આવતું હોય ને હું સેવા કરતી હોઉં છું, એ તો મારું કર્મ છે. પણ મારા દેહના માટે મારે જોઈ, મારા માટે જોઈ ને. આપણે જમતા હોય તો આપણે જમી તો આપણને જ ઓટકાર મળે ને શાંતિ થાય ને. એમ આમ હું ચાલીને જાઉં છું તો એ મારું કર્મ છે. કે ઓલી સેવા તો બધાનું છે. તો જીવનમાં મને મારા માટે કંઈક જોશે ને, એટલે તપ તો જરૂરી જ છે જીવનમાં. અને કહે ને કે યશોમેઘ જેટલું ડગલે ડગલે. અને અમારો નિયમ ચાલવા માંડીને વાતું નહીં કરવાની, સ્વામિનારાયણ કરતું એક ડગલે નામ લેવાનું. એટલે કળિયુગમાં કીધું છે ને કે ડગલે ડગલે યશોમેઘ જેટલું પુણ્ય આપણને મળે. પછી આપણે જેને આપવું હોય એને, એ આપણું ચાલીને જેને આપવું હોય એને. એટલે આપણે આ કળિયુગમાં યશોમેઘ યજ્ઞ ન કરી શકીએ. એમાં સોનાના, ચાંદીના, હાથી ઘોડાને બધું શણગારીને દેવું પડે, દાન કરવું પડે. એ શક્ય નથી. એટલે પદયાત્રા કરી આપણે. અને હંમેશા તમે જ્યાં પણ આસ્થા ધરાવતા હોય ત્યાં જવું જોઈએ. ભગવાન માટે, માણસ માટે, આપણા પરિવાર માટે તો આપણે બહુ બધું કરવાના જ છીએ, પણ ભગવાન માટે કરવું જોઈએ. અને હું બસ, મારો કોઈ માનતા નથી, કાંઈ નથી. જે પણ અમારા આશ્રમ સાથે બધા દાનવીર દાતા જોડાયેલા છે, આ ડગલે ડગલે ભગવાન એને ફળ આપે. બસ જે પણ પુણ્ય મળવાનું હોય તો એ બધું દાતાશ્રીને આપે, મને કાંઈ ન જોઈએ. એટલે આ યાત્રા એટલા માટે છે, બીજો યાત્રાનો કોઈ ધ્યેય નથી. બસ દેવાંશીબેન કેમ છો? મજામાં છીએ. જો આ તમારા અમદાવાદથી આટલા બધા બહેનો કાલ બપોરથી મારી સેવામાં છે. આ બધા જમવાનું લઈને આવ્યા છે. કાલે ફરાળ બધું લઈને આવ્યા હતા, એમના ફાર્મ હાઉસે ગયા, રોકાણા. એટલે બહુ બધાનો ભાવ પ્રેમ. અને આજે અત્યારે રસોઈ બનાવીને બધું બનાવીને લાવ્યા છે. ચાલો, બધાને મારા ગુરુ ગુલાબી થઈ ગયા. હા, તડકો છે એટલે થોડી સ્કિન આપણી પતલી હોય એટલે થઈ જશું. સારું, આ ભીની ચૂની રાખીને જ આખો દિવસ ભીની ચૂની રાખી એટલે ઓઢી લે, એટલે તડકો ઓછો થોડો લાગે. ચાલો, બધાને છાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. લાગ્યો ને તડકો લાગ્યો. તમે છો ને જોડે એટલે નહીં લાગે. તમે આ રોજ તમને જોઈને એવું થાય કે ના, એ આટલું કરે છે તો આપણે આટલું તો કરીએ. જો એ બધું ગોઠવી રાખ્યું છે. ખેડૂતની છોકરીઓ શીખે પણ ભલે અત્યારે હવે ચાલો, બધાને જય સ્વામિનારાયણ. 12